મિત્રો અને જે મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો। તો આપણે વાત કરવાના છીએ બનાસકાંઠાની ઇલેક્શનની। કેવો હતો માહોલ કોંગ્રેસ ભાજપનો જે ટિકિટ વખતે એની આપણે ચર્ચા કરીએ મિત્રો। ધીમે ધીમે નજીક આવી રહ્યું છે ઇલેક્શનનું રિઝલ્ટ 4 તારીખના રોજ મિત્રો। જ્યારે ટિકિટની વાત કરીએ તો ભાજપમાં ટિકિટની શંકરભાઈ ચૌધરીની ચર્ચા થતી હતી। જ્યારે શંકરભાઈ ચૌધરીની ચર્ચા થતી હતી તો કોંગ્રેસે વિચાર કર્યો કે શંકરભાઈ ચૌધરી જો કોઈ સાંસદની ટિકિટ લોકસભાની ચૂંટણીમાં જો એમને ટિકિટ મળતી હોય તો આપણે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરને આપીએ। કેમ કે ગેનીબેન ઠાકોર જે થરાદમાં લડ્યા હતા ચૂંટણી અને એમને પૂરેપૂરો અનુભવ છે તો એમને ટિકિટ આપીએ। ત્યાર પછી વાત કરીએ છીએ એનો જે ચૂંટણીનો માહોલ કરી ગણીએ તો જે આખા ભારતમાં વધુમાં વધુ માહોલ હતો ચૂંટણીનો ભાજપનો। ગુજરાતમાં ગણીએ આખા ભારતમાં હિન્દુત્વનો કે રામ મંદિરનો ભાજપના નેતાઓ સભાઓ ભરી રહ્યા હતા મિત્રો। ત્યાર પછી જોઈએ બનાસકાંઠામાં તો બનાસકાંઠામાં આવતા માહોલ એકદમ ઓછો હતો ભાજપનો મિત્રો। તો મિત્રો વાત કરીએ ભાજપમાં જે કોઈ ઉમેદવાર કોઈ નક્કી હતું નહીં। પેલી શંકરભાઈ ચૌધરીની ચર્ચા થઈ, ત્યાર પછી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી, ત્યાં સુધી કોઈને ખબર જ નથી। તો જે ભાજપના જે નેતાઓ છે 70 નેતાઓ એમને સવારમાં જ ખબર પડી કે રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। તો એમને પણ નારાજગી થઈ કે રેખાબેનને ટિકિટ આપી। તો મિત્રો ધીમે ધીમે માહોલ વધતો ગયો। તો ગેનીબેન ઠાકોરે પણ વિચાર્યું કે ચૂંટણી જે લોકસભાની ટિકિટ ગેનીબેન ઠાકોરને આપવામાં આવી હતી ત્યારે ગેનીબેને એક સભા યોજાઈ અને સભામાં એમણે સંબોધન કર્યું। એમના જે કોંગ્રેસના નેતાઓ છે એમને વાત કરી કે મારે ચૂંટણી લડવી તો છે પણ તમારો સાથ સહકાર હોય તો ચૂંટણી લડવી છે સંસદની, નકે આપણે લડવી નહીં। તો બધે સાથ સહકાર આપ્યો એમના। કોંગ્રેસમાં તો કોઈ એવો વિખવાદ હતો નહીં, કોંગ્રેસમાં કોઈ ટિકિટ લેવા તૈયાર જ નહોતું સંસદની। કેમ કે કોંગ્રેસમાં તો એમ કે દરેક નેતાઓને એમ કે આપણે જીતવાના છીએ નહીં, પણ ગેનીબેન ઠાકોરે પણ ટિકિટ આપવામાં આવી। ગેનીબેન ઠાકોરને બધે સાથ સહકાર આપ્યો અને ગેનીબેને ધીમે પ્રચાર ચાલુ કર્યો। એમને સાથ સહકાર મળ્યો ગામડાઓમાં, ધીમે એમને આવકારો મળ્યો અને સમર્થન પણ મળ્યું। તો ગેનીબેન ઠાકોરે દરેક લોકોને હાથાજોડી કરી અને વોટ માગ્યા અને નોટ પણ માગી કે જે પણ વ્યક્તિને 10 રૂપિયા આપે, 50 રૂપિયા આપે, 100 રૂપિયા આપે। તો ગેનીબેન ઠાકોરે વિચાર કર્યો કે જે લોકો પૈસા આપશે તો એ વોટ તો આપવાના જ છે। તો આ માહોલ ધીમે વધ્યો। ગેનીબેન ઠાકોરનો કોંગ્રેસનો જોરદાર માહોલ બનાસકાંઠામાં વધી રહ્યો હતો। તો એક બાજુ ભાજપનો માહોલ કોઈ એકદમ ઠપ થઈ ગયો હતો, નેતાઓ એકદમ ચૂપ બની ગયા હતા। તો ધીમે કેન્દ્રમાં ખબર પડી, ગુજરાત લેવલે ખબર પડી। તો ગુજરાતના નેતાઓ આવ્યા, કેન્દ્રના નેતાઓ આવ્યા, સભાઓ યોજાઈ અને બધી ચર્ચા કરી નેતાઓ સાથે કે આપણે તો કોઈ એમ કે કોઈ લોકો પ્રચાર કેમ કરતા નથી, આ તે એમણે દરેક નેતાઓને વાત કરી। ધીમે એમનો પણ માહોલ ધીમે વધ્યો કે મેં અંદર વિખવાદ હતો ટિકિટ બાબતમાં। પછી ડીસામાં એક માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવ્યા। મોદી સાહેબ આપતા એમને સંબોધન કર્યું। તો સંબોધન આપતા પછી એમ કે ધીમે ભાજપનો માહોલ વધ્યો મિત્રો। એક બાજુ કોંગ્રેસનો માહોલ
જામ્યો. તો મિત્રો, રેખાબેને પણ દરેક ગામડાઓમાં ભાષણ કર્યું, સંબોધન આપ્યું, અને ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર ચાલુ રાખ્યો. રેખાબેન ચૌધરીને ટિકિટ તો આપી, પણ એટલો એનો જે રાજકીય લેવલ એટલો બહોળો અનુભવ નહોતો. જ્યારે ગેનીબેન ઠાકોરે સભાઓ યોજાઈ ગામડાઓમાં, અલગ અલગ ગામડાઓમાં, પણ એમને કોઈ મોદી સાહેબ વિરુદ્ધ કોઈ એમને પ્રચાર કર્યો નહીં, કોઈ ભાજપ વિશે પણ એમને વિરુદ્ધ પ્રચાર કર્યો નહીં, કેમ કે એમને ખબર હતી કે આપણને ભાજપના નેતાઓ પણ સપોર્ટ કરશે, એમના પણ વોટ મળશે, તો ખોટો વિરોધ એમને કર્યો નહીં. એમને ખાલી જો વિરોધ કર્યો હોય તો શંકરભાઈ ચૌધરીનો, ડેરીનો. અને મિત્રો, ધીમે ધીમે ગેનીબેન ઠાકોરને સમર્થન ખૂબ જ મળ્યું, બહોળી સંખ્યામાં ગામડાઓમાં. ત્યાર પછી ભાજપની વાત કરીએ તો ભાજપમાં નેતાઓ પણ ધીમે ધીમે પ્રચાર કરવા માંડ્યા, અને તેઓ બહુ જ મહેનત કરવા માંડ્યા. જ્યારે શંકરભાઈ ચૌધરી પણ મહેનત તો પહેલાં તો એમને ખબર જ નથી, પછી એમને એમ સમાચાર મળ્યા કે ભાઈ આપણા પક્ષમાં કોઈ ભાજપના નેતાઓ કોઈ પ્રચાર કરતા નહીં, મહેનત કરતા નથી. તેમણે સભાઓ યોજાઈ અને ધીમે ધીમે એમણે પણ પ્રચાર ચાલુ કર્યો, અને નેતાઓએ પણ ધીમે ધીમે ભાજપના નેતાઓએ પણ પ્રચાર ચાલુ કરી દીધો. મિત્રો, પછી આ બાજુ જે થરાદ છે, દિયોદર છે, ધાનેરા છે, એ સીટમાં પણ ગેનીબેનનો માહોલ ધીમે ધીમે જોર પકડ્યો, અને માહોલ સારોમાં સારો ગેનીબેનનો રહ્યો ધાનેરામાં, જે લાખણી, જેતડા. ત્યાર પછી જે કોંગ્રેસની સભા યોજાઈ, પ્રિયંકા ગાંધી આવ્યા, અને જે સભા યોજાઈ, એ સભામાં જે સંખ્યા લોકોની હતી, જે માહોલ હતો, ત્યારે લોકોને ખબર પડી કે ના, ગેનીબેનનો માહોલ સારો છે અને ગેનીબેન જીતી જશે. લોકોને એક વિશ્વાસ આવ્યો, અને ધીમે ધીમે માહોલ વધતો ગયો મિત્રો. અને ગેનીબેન ઠાકોરને લોકોએ સમર્થન બહુ આપ્યું, સાથ સહકાર આપ્યો. તો મિત્રો, આ તો બધો માહોલ બનાસકાંઠાનો. વિડીયો કેવો લાગ્યો છે, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણે બીજો એક વિડીયો બનાવવાના છે, જે છેલ્લે આખો જે બનાસકાંઠાનો કેવું ઇલેક્શન લડ્યું, અને એમાં કોને એક અંદાજો મારીશું કે કોને જીત થઈ શકે, કોંગ્રેસ કે ભાજપ. એમાં આપણે કદાચ સાચા પડીએ પણ જૂઠા પણ પડીએ મિત્રો. તો દરેકને જય માતાજી, રજા લઈએ, દરેકનો દિવસ શુભ રહે. જય માતાજી.